ગરબા ગણેશને યાદ કર્યા પણ આહો મહિનાની ભગવતીની નવલી નવરાત્રીની એમાં આજ 9મું નોરતું ભગવતી જોગમાયા ઓળખ્યા મીરના મઢડે મારી ચામુંડાનો માંડવો રોપાણો ભાઈ સાહેબ કાયમ કહું છું કદાચ 12 મહિનામાં ગમે ને રહી દુનિયાના છેડે ચાહે સુરત મુંબઈ નવસારી રહી દુનિયાના ગમે ખૂણાની માલિપા રહી પણ સાહેબ 12 મહિનામાં એક આહો મહિનો ને આહો મહિનામાં એક આઠમનો દાડો કાલે જે આઠમ ગઈ ની આઠમનો દાડો આ નવલી નવરાત્રીની માલિપા સાહેબ આઠમનો દાડો એક એવો આવે કે 12 મહિનામાં 12 કલાક કદાચ આ માતાના મોઢે ફાળવી દીધી હોય ને સાહેબ એ 12 કલાક કદાચ માતાના મોઢે માતાની હામાં બેહી ગયા હોય ને ભલે પરિવાર છે સાહેબ મોટો હોય હો હોરજેર હોય નાના મોટા મનભેદ હોય પણ એક આઠમનો દાડો આવે તેથી બધું ભૂલી જાય ખાલી સાવણ કરીને હામું બેહી જાય ને એ કદાચ જો આવનારા 12 મહિના મારું તમારું ધ્યાન રાખવા ન આવે ને તો મારી ઓળખિયા મીરની ચામુંડા નો હોય બા મીરની ચામુંડા નો હોય બા હોય આવે હો પણ એના મઠ મંદિર પાલખની માલિપા સાહેબ એના થઈને એના ખોળાની માલિપા 12 કલાક આઠમના દાડે બેહી જવું પડે મારી તારા સહી ગમે એવા સહી ગાંડા સહી ગેલા સહી એ મારી ટાઈમે તારો દીવો કરીએ નો કરીએ તારો ધૂપ કરીએ નો કરીએ પણ હે અમારું માવતર આપવાના વ્યવહારમાં હે અમારી હૃદયમાંના વ્યવહારમાં અમારી સાવણ અમારો ધણી તો તું છો બાપ આના વડીલો છે ને સાહેબ આ વડીલોની એક કહેવત છે કે એકવાર ધણી ધારી લ્યો ને એકવાર ધણી ધારી લ્યો ને ભલામણા જીવો ક્યાં હોદી જો કમોત આવવા દે તો મારી મીરની ચામુંડા નો હોય બાપ અને ઈ જગદંબા જોગમાયા મારી વિહી ઉજાળી ચામુંડા ભગવતી જોગમાયા માન જ્યારે રાજી કરવા હોય છે અને આજ એના મઢડે જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય જગદંબાનો માંડવો જ્યારે રોપાણો હોય ભોળાભાઈ કાળુભાઈ અને વલુભાઈ જ્યારે ભગવતી જોગમાયા માં પાસે સાહેબ કાંઈક ભગવતી જોગમાયા માને અરજ કરી છે જગદંબાને અરજનો માંડવો મારી જોગમાયા માં સાવણ સાહેબ બરવાળાના પાદરની માલભાઈ ઓળખ્યા મીરના મઢે મારી ભગવતી ઉતરી છે અને ઈ માના મઢે સાહેબ બેહીને જ્યારે આનંદ કરતા હોય ભુવાને રમાડવા છે પણ ઈ પેલા એક પલવાર મારી જોગમાયા મારી ઓળખ્યા મીરનું માવતર મારી ભગવતી વિષ્ણુ ભોજાળી ચામુંડાની એકાદી સુધી યાદ કરી લઉં પછી ભુવા દાદાને બેને રમાડું પણ ઈ ભગવતી જોગમાયા માને ભાવે યાદ કરતા હોય સાહેબ કેરો કરી દે આંકલો તો ઢીંગલો શીથરાતણો ધ્રુજે સાહેબ અયા કેરો કરી દે આંકલો તો ઢીંગલો શીથરાતણો ધ્રુજે કદાચ કાલે આઠમનો દાડો ગયો ને આજ 9મનો દાડો આજે મારી જોગમાયા માનું 9મું નોરતું છે સાહેબ અને એના મઢે એની વસ્તુ ભેગી થઈ હોય એની કરિયાદ ભેગી થઈ હોય એની વાડી ભેગી થઈ હોય વાડી ભેગી થઈ હોય ને કદાચ ગાભાનો બનાવીને એક શીથરાનો ઢીંગલો અહીં કદાચ હામો મૂકે ને કદાચ ઓળગ્યા મીરની વસ્તી એમ કેમ કે સાવાંડ અમારો ધણી તું છો અને કાલ હવારમાં દી ઉગે એ તારા પિયાલાનો સમય થાય ઈ પેલા ઈ ઢીંગલામાંથી ખમા જોતી ને કદાચ જો મારી સાવંડી ઢીંગલા નો બોલાવે તો ઓળગ્યા મીરનો માવતર સાવંડ
અને ઈ જગદંબા ઈ જોગમાં આયા માના ખોળે બેઠા છે મારી ભગવતી ચામુંડાના ખોળે બેઠા છે જ્યારે એક તલવાર ભગવતી માને યાદ કરતા હોય જગદંબાને એકાદી સ્તુતિમાં યાદ કરી ભુવા દાદાને પછી રમાડું કોની મારી ચામુંડા દેવ રાજી થઈને આવે એટલા માટે ये ચોટીલા વાળી ને બદાયાળી કરી માતાજી રખવાળી ये ચામુંડમાં ચંડી દયા પ્રખંડી અસુર વિખાણી અવતારી દેવી અસુર વિખાણી અવતારી દેવી અસુર વિખાણી જગદેદરી કોટી દિવાળો 52 વીર ચોહડી જોગણી 9 લાખ લોબડીયાળી ભલ હજાર ભેળિયા વાળી કરોડ કાટાળી દેવડા ઢાળી અને એનો આગેવાન આપો ખેતલો નાગ મારી જોગમાયા ચામુંડાનો ચોકીદાર થઈને આયા ઓળગ્યા ભાઈના પાલખે મોરી બેઠો દાદો સાહેબ દાદાને ભાવે યાદ કરીએ ને આપા ખેતલા નાગને બોલાવી સાહેબ માંડવાની માલિપા બધાય કાળી સૌદસની અંધારીના આ વળી બોલ્યો હાલ્યો લઈ મારા વીરા હવબાયુની હોગા પશુ ઓલા વોડા બાંધવા લઈ જેદી મારા વીરા લઈ ખેતના એકલો એ વળિયામાં વેલો વળજે મારી યાદ ના લઈ જેવા મારા વીરા તારી અગમ નાગણી આય વળી બોલ્યા પિતા મારા વીરા તારે શંકર જેવા દે વળી બોલ્યો અગમ નાગણીએ મારા વીરા ખેતલા જેથી તને નેણો માથે નીરખ્યો
નાગ નો લઈ ભાણે જ ખેતલા પાછમ જેવો દેવાનો હોય નાની નાની દીકરીઓ બાળાઓ પાછમના નાગલા બનાવે છે આની પાછમના દાડે આપા ખેતલા નાગને આપા શરમાળિયા નાગને આપા તલહાણિયા નાગને આપા દાડીમાં નાગને આપા વાસંગી નાગને પાછમના નાગલા સડાવવા માટે બાયુ બેનું દીકરીઓ જાય છે નાગલા જોઈને આપો ખેતલો નાગ દાદો શરમાળિયો નાગ રાજી પણ બહુ થાય નાગલા લઈને જાય ને કવિ કે સાહેબ ये मारो वासोंगी बालो राजा 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 रे राजा राजा रे ये मारो खेतल बालो राजा 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 रे ये मारो खेतल बालो राजा रे मारो वासोंगी बालो राजा रे સાવંડ માદાળિયું મનનું બનાવું મારી ઓળખી મીરની સાવંડ જેથી માદળિયું ની એમાં ચિતરાવું મારી જોગ માયા રજાઈ ની સાવંડ તારું ના એ પછી બોલ્યા મારા શ્વાસે શ્વાસે જપુ મારી જોગ માયા મારા કુળની દેવ સાવંડ તારો જા હરે રે મન સતના સતના હુજાડે મારી મીરની સાવા તું હોશન સાહેબ દહમો વેદ છે મેં પહેલા કીધું ને સાહેબ કદાચ મનમાં કઈ ભાઈ પ્રત્યે કઈ આંટી હોય કઈ મતભેદ હોય ને સાહેબ તેથી આઠમના દાડે અહીંયા કદાચ માની હામા બેહીની આંટી હોય મતભેદ હોય ભૂલીને કદાચ ભાઈઓને પાસા સાહેબ બેહી જાય ને પડખાની માલપા કદાચ આવી નવરાત્રી હાલે છે ને નોરતાની માલિપા માતાની હામા બેહીને એટલું જ કહીને કે માડી આ મન છે ને એનું માદળિયું ને એની માલિપા મારી સાવંડ તારું પેલું નામ કદાચ અમારામાં હો વેર જે રહેશે પણ એ મારી જોગ માયા સાવંડ અહીંયા જઈ તને લાપસી નો કોળિયો આઠમના દાડે જમાડીએ ને તેથી બધું ભૂલવાડીને તારા ખોળામાં મને બધાને ભેગા લઈ લેજે મારી જોગ કદાચ મનનું માદળિયું બનાવીને મારી સાવણ કે એમાં મારું નામ ચિતરાવ્યું હોય કદાચ તમારા રટણની માલિપા દીવ ઉગે મન સાવણ ને તમારા ઘરની માલિપા આડી વાડીનો દીવો કરી યાદ કરતા હો એ દુનિયાના છેડે કદાચ હાલ્યા જાવ ભલે તમારા અવળા નાખો પણ જો એ હવળા નો પાડી આવું તો ઓળખ્યા બીરની સાવણ નો હોતો એ તમારા અવળા નાખ્યા હોય ને કદાચ હવળા પાડી આવું તમારી સાવણ પાડી આવું
એ કદાય લોબડીને કદાય આમ ભગવતી જોગમાં અહીંયા લોબડીનો શેડો ફરે ને સાહેબ, એ શેડાની માલિપા કદાય ચાર સાયાની માલિપા બેહી જાય ને સાહેબ. સાહેબ કદાય ગમે એવા અટક્યા